ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજમાં લોકસભા યુવક કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની 22મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં યુવા કોંગ્રેસ અગ્રણીઓએ રક્તદાન કરી અને એક નવતરજ પ્રયોગ બહાર પાડ્યો છે. ભુજ ખાતે કચ્છ લોકસભા યુવક કોંગ્રેસ દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 22મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સ્વરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓએ રક્તદાન કરી અને જરૂરતમંદોને રક્ત પૂરું પાડી ઉમદા કાર્ય કર્યું હતું. સાંભળીએ મહાસભ્યની સાથે વાત કરતા કેમ્પના આયોજકોને. યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ કચ્છ લોકસભા યુથ કોંગ્રેસ. 22મી પુણ્યતિથિ રાજીવ ગાંધીજીની. આજે રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ લોકસભા યુથ કોંગ્રેસ દ્વારા અહીંયા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો તથા કોંગ્રેસના મિત્રો અહીંયા કને જોડાણા છે. આ કેમ્પ અત્યારના હાલમાં ભુજમાં જ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં કચ્છના અલગ અલગ ભાગોમાં કરવાની અમારી વિચારણા છે. જયંતિભાઈ પારેખ, ભુજનો રહેવાસી છું અને 1976 હું રેગ્યુલર આપું છું. રાજીવ ગાંધીના જ પુણ્યતિથિ નિમિત્તે ખાસ આપવાની પ્રેરણા થઈ છે. આજે 113મી વખત આપું છું અને આના માટે હું યુવાનોને પણ એટલા માટે પ્રેરણા મળે એના માટે આપું છું કે લોહી આપવાથી આપણે એકબીજાને આપણી કામ આવી છીએ અને બ્લડ આપવાથી આપણી તંદુરસ્તી સારી રહે છે, કોઈ નબળાઈ નથી આવતી. ઘણા એમ માને છે કે આનાથી નબળાઈ આવે છે, કે હું આ રેગ્યુલર આટલા વર્ષોથી આપું છું છતાં તંદુરસ્તી બરાબર જ રહે છે મારી. જળ જીવન, પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે દીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે દીપ એન્ટરપ્રાઇઝ. ઓઆરજી, કેન્ટ, લાઈફસ્યોર, ક્રિસ્ટલ, એપલ કંપનીના ઓથોરાઇઝડ ડીલર. પહેલી વખત 12 સ્ટેજમાં આરો પ્લાન્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ, જેમાં બાયોશેરા ટેકનોલોજી ઉપલબ્ધ છે. સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. ભુજમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ તેમજ વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી દ્વારા ત્રિદિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બડી સંખ્યામાં જ્ઞાન પીપાસુ અને અક્ષરની સાધના કરતા સાધકોએ ભાગ લીધો. ભુજમાં પુસ્તક મેળો હો એ એક અનોખી વાત છે. આવું એક ઉમદા કામ 40% ડિસ્કાઉન્ટ આપીને આપણી સામે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ અને વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી થઈ રહ્યું છે. તો તેમના પ્રમુખ શ્રી રશ્મિદીભાઈ અંતાણી આપણી સમક્ષ હાજર છે. કેવા પુસ્તકોનું વેચાણ થઈ રહ્યું છે અને એમને કેમ પ્રેરણા મળી, આપણે તેમની પાસે સાંભળીએ. રશ્મિદી અંતાણી અને નિલેશ મહેતા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ. યુવાઓને દિશા અને ગતિ આપવાના સંદર્ભમાં છેલ્લા 30 વર્ષથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ કાર્ય કરે છે અને યુવાનો વાંચે, વિકસે અને સર્જનશીલ બને એવા આશયથી આ પ્રકારની પ્રવૃત્તિઓ પણ સતત થતી રહે છે. વાંચન પર્વનો પમરાટ પ્રસરાવવા માટેનો આયામ 3 દિવસ ભુજમાં યોજાયો છે. આ પુસ્તક મેળાના માધ્યમથી મહિલાઓ, બાળકો, યુવાનો, સર્જકો આ બધાને ધ્યાનમાં રાખી અને જુદા જુદા 12 વિભાગમાં અહીંયા પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
ઓટીસી મસાલા કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપની માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમ પટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધી ધાણા જીરું પાવડર. ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127, GIDC, માંડવી, દુર્ગાપુર રોડ. મોબાઈલ નંબર 9099070774, મોબાઈલ નંબર 9099070775. ઈમેલ એડ્રેસ otcspiceprivatelimited@gmail.com. વેબસાઇટ www.otcspices.com. સુપર સ્ટોકિસ્ટ રીવા ટ્રેડર્સ, કેર ઓફ સરજીલ ટ્રેડર્સ, દુકાન નંબર A154, ન્યૂ હોલસેલ માર્કેટ, ભુજ. સંપર્ક સોએબભાઈ, મોબાઈલ નંબર 9429039669, પિયુષભાઈ 9427763651. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે. ભુજમાં મહાલક્ષ્મી ધામમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો એક અંશ આપણે ગઈકાલે જોયો. હવે જોઈએ આજે બીજો અંશ. મહાલક્ષ્મી ધામ માત્ર આધ્યાત્મિક એક એવું સ્થાન નથી, પરંતુ અહીં બહુઆયામી વ્યક્તિ અને બહુઆયામી પ્રવૃત્તિ થતી અનેક પ્રવૃત્તિનું કેન્દ્ર સ્થાન છે એમ કહી શકાય. અહીંના અધ્યક્ષ ડોક્ટર હિતેશ મહારાજ ખાસ કરીને સાહિત્ય રસિકો હોય, સાહિત્યને પ્રોત્સાહન આપવાની વાત હોય, બાળકોને શિક્ષણ આપવાની વાત હોય કે પછી અન્ય ક્ષેત્રની વાત હોય, દરેક ક્ષેત્રે ખુલ્લા હાથે ડોક્ટર હિતેશ મહારાજ પોતાની આ સેવાકીય પ્રવૃત્તિનો જે જ્યોત છે, એ દીપ છે, એ પ્રગટાવી રહ્યા છે. ત્યારે જોઈએ બીજો અંશ. અહીંયા આગળ સુંદર મજાનું અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. અન્નક્ષેત્રના માધ્યમથી ભુજની અંદર આવતા ગરીબ લોકોને જે વ્યવસ્થા મળી રહી છે એ વ્યવસ્થા અહીંયા આપણે ટિફિન દ્વારા ત્યાં એ લોકોને હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ. એમને કોઈ પણ દવાની તકલીફ હોય, એમને કોઈ રહેવાની તકલીફ હોય તો નિઃશુલ્ક સેવા પ્રમાણે આપણે આ કરી રહ્યા છીએ અહીંયા આગળ. બીજું એટલું જ નહીં, પણ જે ગરીબ લોકોની દીકરીઓ છે, જે સમાજની અંદર આજે ક્યાંય મોટા મોટા મોલ, મોટી મોટી સમાજવાડીઓ, મોટા મોટા પાર્ટી પ્લોટો જે નથી ભાડી શકતા, એની પરિસ્થિતિ નથી, એ દીકરીઓને આપણે અહીંયા આગળ નિઃશુલ્ક લગ્ન કરાવી આપીએ. એની પાસે કદાચ જો કોઈ કરિયાવરની વ્યવસ્થા ન હોય તો અમારી પાસે એવા સ્પોન્સરો છે, દાતાઓ છે, જે એને દીકરીને જે પણ એની યથાશક્તિ પ્રમાણે જે ભેટ પૂજા અર્પે છે. તથા અહીંયા આગળ અન્નક્ષેત્રની વ્યવસ્થા હોવાના કારણે કરીને અહીંયા આગળ આપણે જમવાની પણ એ લોકોને વ્યવસ્થા કરી આપીએ, નાની મોટી વ્યવસ્થા કરી આપીએ. એટલું જ નહીં, પરંતુ રાષ્ટ્રની વિવિધ સંસ્થાઓ આ સંસ્થા સાથે જોડાયેલી છે અને જે અહીંયા આગળ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહી છે. જેમાં એક્ઝામ્પલ પતંજલિ યોગપીઠ દ્વારા અહીંયા આગળ શિબિરનું આયોજન થાય છે. સમર્પણ ધ્યાન શિબિર દ્વારા રોજ નિત્ય સાંજ અને સવાર અહીંયા આગળ વર્ષોથી ધ્યાન થઈ રહ્યું છે. એમાં કોઈ પણ જાતની એ લોકોને સુવિધા જોઈતી હોય. અચ્છા, ભારતીય સ્વાભિમાન દ્વારા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવી અનેક સંસ્થાઓ આ રાષ્ટ્રની અમારી સાથે જોડાયેલી છે. અને આજે એ શુભચિંતકો કદાચ એ યજ્ઞમાં રોડા નાખતા હોય, હાડકા નાખતા હોય તો ભગવાન એમને સદબુદ્ધિ આપે અને ભગવાન એમને સાચું માર્ગ આપે. ભગવાન પાસે મારી એ જ પ્રાર્થના. મહિલા મંડળ અહીંયા લક્ષ્મી ધામમાં સારા કાર્ય કરે છે. મહિલા અઠવાડિયે એકવાર બધું સત્સંગ કરે છે, 2 ટાઈમ સાંજ સવાર. બાઈઓ અમારી લેડીઝ સારી સેવા જ કરી છે. અને અહીંયા પણ લક્ષ્મી ધામ એના માટે છે કે કોઈ ન હોય એનું અમે પણ છીએ. સુંદર મજાના અહીંયા લક્ષ્મી ધામમાં સારામાં સારું કામ થાય છે. દાના રવા આયર છું હું ડગાડા રહું છું. અને ત્યાં આગળ અમારે અહીંયા સિટીમાં છોકરાઓને શહેરમાં ભણાવવું હતું. અમે અહીંયા વીડીમાં એડમિશન મારા છોકરાને મળી ગયું હતું. પછી રહેવાની જગ્યા માટે અમે 3-4 જગ્યાએ ગયા, પણ ત્યાં કોઈ રહેવા માટે સગવડ ન મળી અમને. એટલે અમે મહારાજ શ્રી પાસે અહીંયા આવ્યા મહાલક્ષ્મી ધામમાં. એ લોકો કીધું કે અમે કોઈ ચાર્જ લેશું નહીં, તમારા છોકરાઓ 2 નહીં પણ 2 હતા અમારા, એ કે 2 નહીં પણ 200 હોય તો મૂકી જજો, ભલે અમે ભણાવશું છોકરાઓને. અને અત્યાર સુધીમાં અમારી પાસે કોઈ ફી કે ચાર્જ કે એવું કોઈ લેવામાં નથી આવ્યું. આ સંસ્થાનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અમારા માટે, કે અમારા છોકરાઓને ભણાવવા માટે થઈને એ લોકો આટલી બધી મહેનત કરે છે. છોકરાઓ વેકેશનમાં ઘરે આવે ને તો હમણાં હું ફરવા છોકરાને લઈ ગયો તો ફરવાનું રિટર્ન આવ્યા એટલે છોકરો તરત પાછળ દિવસે કીધું કે મારે ત્યાં જગ્યાએ જવું છે, મને અહીંયા મજા નથી આવતી, ત્યાં જ રહેવું છે મારે એમ. તારું નામ શું બેટા? શરદ. શરદ, તું ક્યાં ભણસ? વિડિયો અહીંયા મહાલક્ષ્મી ધામમાં. અચ્છા, અહીંયા તને મજા આવે છે મહાલક્ષ્મી ધામમાં? મજા આવે છે. ઘરે મજા આવે કે અહીંયા મજા આવે? અહીંયા મહાલક્ષ્મી ધામમાં. મહાલક્ષ્મી ધામ.
આપના સ્વપ્નની ઓફિસને સાકાર કરવા ઉષા ગ્રુપ આપને આમંત્રિત કરે છે. ભુજમાં બુકિંગ શરૂ. અખાત્રીજના શુભ અવસરથી જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ કચ્છ કાંડાગરાવાળાના સનરાઈઝ ટાવરમાં વસાવો આપની સપનાની ઓફિસ. ભુજના હૃદયસમા જુબેલી સર્કલથી અડાણી મેડિકલ કોલેજ, જીકે જનરલ હોસ્પિટલ રોડ, વિજયનગર મધ્ય આવેલ ભુજના સૌ પ્રથમવાર નિર્માણ પામેલ કોર્પોરેટ હાઉસ સનરાઈઝ ટાવરમાં આપ આપની ઓફિસ તેમજ કોર્પોરેટ વર્લ્ડના તમામ કોર્નરને સ્પર્શવા સનરાઈઝ ટાવર્સમાં આજે જ બુકિંગ કરાવો. અદાણી મેડિકલ કોલેજ, હોસ્પિટલ રોડ, જુબેલી સર્કલ, બહુમાળી ભવન, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, કલેક્ટર કચેરી, ડીએસપી કચેરી, મામલતદાર કચેરી, એસટી બસ સ્ટેશન તેમજ નામાંકિત બેંકોની તદ્દન નજીક. ડોક્ટર, મેડિકલ હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, વકીલ, કોચિંગ ક્લાસીસ, કન્સલ્ટન્ટ પ્રોફેશનલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ, લેબોરેટરી, પેથોલોજી, ડાયગ્નોઝ સેન્ટર, રિયલ એસ્ટેટ, કુરિયર, આંગડિયા પેઢી વગેરે વ્યવસાયને ખાસ અનુરૂપ લોકેશન. કોર્પોરેટ હાઉસમાં વિશાળ પાર્કિંગ, 24 કલાક પાણી, દરેક ઓફિસમાં એટેચ વોશરૂમ, સીસીટીવી કેમેરા, 2 કોમર્શિયલ લિફ્ટ, 24 કલાક સિક્યુરિટી સર્વિસ તેમજ દરેક ઓફિસમાં કુદરતી વાતાવરણનો અહેસાસ. 15મી ઓગસ્ટના તમામ ઓફિસનું પોઝેશન આપી દેવામાં આવશે. પ્રોજેક્ટ માલિક ગિરીશભાઈ છેડા 09820293494, ધવલભાઈ છેડા 09820604797, જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ. પ્રોજેક્ટ સેલર વિનયભાઈ રેલોન લાલો, ઉષા ગ્રુપ. બુકિંગ માહિતી વિશાલ રેલોન 9825215929, અતુલ કંસારા 9825213513, અંશુલ વસરાજાની 9879577077, મયંક રૂપારેલ 9825133256, લીગલ એડવાઇઝર મનીષ પી જગાની, એડવોકેટ હાઈકોર્ટ 09821046071. સમગ્ર રાજ્યમાં ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પકડી પાડેલ, પરંતુ કચ્છનું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ કુંભકર્ણની નિંદ્રામાં છે. ખાસ કરીને ઉનાળો હોય ત્યારે ખાવા પીવામાં ખૂબ જ તકેદારી રાખવી પડતી હોય છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની જવાબદારી બને છે કે કોઈ પણ અખાદ્ય જે ફૂડ હોય એને પકડી પાડવું અને જે કોઈ પણ આવું અખાદ્ય ફૂડ રાખે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ શી ખબર શું કામગીરી કરે છે એ જ સમજાતું નથી. ત્યારે મહાસાગર ન્યૂઝની ટીમ જ્યારે આ ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી ત્યારે ખાસ કરીને ઘણી એવી વિગતો બહાર આવી. શરૂઆતમાં તો કોઈ જ ઇન્ટરવ્યુ આપવાની તૈયારી આ ડિપાર્ટમેન્ટે દાખવી નહીં, પરંતુ અંતે મહાસાગર ન્યૂઝના રિપોર્ટર દતેશ ભાવસારે પોતાની કલમ અને જ્યારે આરટીઆઈની વાત કરી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે ઇન્ટરવ્યુ આપવાની વાત કરી. તો આ સમગ્ર અહેવાલ એ દુઃખદ છે, પરંતુ આશા રાખી કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હવેથી પોતાની કામગીરી આરંભી દેશે. સમગ્ર ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ મિલાવટી ખાદ્ય પદાર્થો પકડી અને નષ્ટ કરી કામગીરી કરી રહ્યા છે, પરંતુ કચ્છનું ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલ હોય તેવું જણાય છે. છેલ્લા લાંબા સમયથી ડિપાર્ટમેન્ટે કોઈ જ કાર્યવાહી કરેલ ન હોય તેવું લાગે છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના ડેઝિગ્નેટર ઓફિસર મુકેશ સરવૈયા મહાસાગર ન્યૂઝ સમક્ષ વાત કરતા જણાવ્યું હતું. મુકેશ સરવૈયા, ડેઝિગ્નેટેડ ઓફિસર. એક તો કાર્બાઇડથી પકવતા ફળોમાં ગળાની બીમારી, કિડની ખરાબ થવાની શક્યતા રહે છે અને બ્લડમાં બી ઘણા તકલીફ પડતી હોય છે. અને અમારું તંત્ર આ બાબતે સજાગ છે અને અવારનવાર દરેક કેરીની દુકાનોમાં જઈને તપાસ કરતી હોય છે. એટલે હમણાં તો ગાંધીધામમાં ખાસ કરીને તપાસ કરી છે. ભુજમાંથી ચાલુ જ છે તપાસ, ઘણું ઓછું જોવા મળતું હોય છે. ના અમે વારંવાર તપાસ કરીએ છીએ. એટલે અમારામાં જે બી આવતું હોય તો અમે કામ કરીએ છીએ. એટલે રપ્પા તપાસ કરેલી છે. રસવાળાને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એમાં કલર નહીં નાખવો, તમારે ફૂડ કલર પણ લઈ નાખો. ટૂંક સમયમાં લેવાઈ જશે. અત્યારે લેવાઈ જશે. સેમ્પલ લેવાતા જ હોય છે, એવું નથી હમણાં તો એ લોકોને અમે નોટિસ આપી છે તમે અત્યારે બંધ કરો ફિલહાલ. પણ એક છે કે એ લોકો જો ફૂડની રીતે વેચતા હોય, ખાદ્ય પદાર્થ રીતે, તો અમે ના કરી શકીએ. પણ ભેળસેળ કરીને તો અમારું સેમ્પલ તા લેશે તંત્ર. શાકભાજી તો 12 મહિના એવી રીતે જ પકવીને વેચે છે. અહીંયા કેળા છે કે અમુક શાકભાજી તો ના, તો અમારું તંત્ર, તમે જો કોઈ પણ ફરિયાદ આપશો તો અમે કરશું જ. તંત્ર માટે કાર્યરત છે જ. ફરિયાદની રાહ છે, અમે કાર્યવાહી કરશું ગમે ત્યારે. તંત્રએ ગાંધીધામમાં ને બીજી જગ્યાએ નાશ કરાવ્યો છે, મેગ્નેશિયમ કાર્બાઇડ. ભુજમાં થશે એટલે અમારી કામગીરી ચાલુ જ છે. હવે જોવાનું એ રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ કોઈ કાર્યવાહી કરશે કે જનતાના જીવન સાથે ચેડા થતા રહે છે. ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની કામગીરી ઉનાળામાં ખૂબ જ મહત્વની બનતી હોય છે, કારણ કે લોકો ઠંડા પીણા અને કોઈ પણ આઈસ્ક્રીમ જેવા ખાદ્ય પદાર્થો ખાય અને જો એ ખાદ્ય પદાર્થો વાસી હોય તો ચોક્કસ આરોગ્ય ઉપર અસર થઈ શકે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની જવાબદારી છે લોકોને હોસ્પિટલ સુધી જવા અટકાવવા.
પરંતુ આ ડિપાર્ટમેન્ટ જો કુંભકર્ણની નિંદ્રામાં સરી જાય તો ચોક્કસ લોકો બીમાર પડશે અને મોટી સંખ્યામાં હોસ્પિટલ અને ડોક્ટરનો ધંધો ધીકતો રહેશે. તો જરૂર છે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને પોતાની કામગીરી તટસ્થતાથી અને સમર્પણતાથી કરવાની. હવે લાકડાના ફર્નિચરથી થતી તકલીફોને કરો બાય બાય. રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર લાવ્યું છે અનેક અવનવી આધુનિક ડિઝાઇનો સાથેનું ફર્નિચર. આપના ઘર, દુકાન, ઓફિસના ફર્નિચર માટે વ્યાજબી ભાવે સ્ટીલ ફર્નિચર બનાવી આપશું. રેલિંગ અને સ્ટીલ ફર્નિચરનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર. અમારું સરનામું રાધે કૃષ્ણ સ્ટીલ ફર્નિચર, સુખપર રેલવે ક્રોસિંગ, સ્વામિનારાયણ એલ્યુમિનિયમની બાજુમાં, સુખપર ભુજ. શૈલેષભાઈ પટેલ, રાજકોટવાળા. મોબાઈલ નંબર 9825619766. ભુજની આરટીઓ કચેરીમાં 15 દિવસથી લાયસન્સનો જથ્થો બંધ હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. 4,500 થી 5,000 લાયસન્સ હજુ પણ પેન્ડિંગ છે, પરંતુ આરટીઓ કચેરી પણ ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની જેમ ઘસઘસાટ ઊંઘમાં છે. તો જોઈએ આરટીઓ કચેરીનો અહેવાલ. ભુજની આરટીઓ કચેરીમાં છેલ્લા 15 દિવસથી સ્માર્ટ કાર્ડનો જથ્થો ન હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે અને ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાના કારણે શ્રમજીવી ડ્રાઈવર વર્ગને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે ડ્રાઈવરોની રોજીરોટી તેમનું લાયસન્સ છે. પ્રજાને પણ ડ્રાઇવિંગ લાયસન્સ માત્ર લાયસન્સ નહીં પરંતુ દરેક જગ્યાએ ઓળખ તરીકે પણ ઉપયોગી છે. જે કે રેલવે રજિસ્ટ્રેશન કે અન્ય જગ્યાએ લાયસન્સ અગત્યનું દસ્તાવેજ છે અને જો લાયસન્સ ધારકને લાયસન્સ ન મળે તો એ મોટી બેદરકારી કહી શકાય. ત્યારે આશા રાખીએ કે આરટીઓ તંત્ર ચોક્કસ સત્વરે કામગીરી કરી લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરે. રામજીભાઈ આહિર, આરટીઓમાં છેલ્લા 15 દિવસથી જે સ્માર્ટ કાર્ડ લાયસન્સ છે એનો જે જથ્થો કહેવાય મનીવેલી છેલ્લા 15 દિવસથી નથી. એના કારણે અત્યારે 4,500 થી 5,000 લાયસન્સ પેન્ડિંગ છે આ કચેરીમાં અને એના માટે કંઈક રોજગારી ઘરે બેસી ગયા છે ડ્રાઈવરો. કારણ કે લાયસન્સ વગર કોઈ પણ ફેક્ટરીમાં ગાડી ભરાય નહીં, ક્યાં પણ ખાલી નથી થતી. પછી આજે લાયસન્સ વગર તમારે એક રેલવેની ટિકિટ પણ લેવી હોય તો પણ લાયસન્સ આઈડેન્ટિટી પ્રૂફ માટે જોઈએ છે. હવે એ લાયસન્સ આજે છેલ્લા 15 દિવસથી નથી અને જ્યારે અમે એની અંદર તપાસ કરી તો હજી પણ 15 દિવસ સુધી આવે એવી કોઈ શક્યતા નથી. એટલે 1 મહિના સુધી જો આવી લાયસન્સની પ્રક્રિયા આ કચેરીમાં બંધ રહેતી હોય, જે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે એ જો બંધ રહેતી હોય તો આમ પ્રજા એમ વિચારે છે કે આના કરતાં જે બુકવાળા લાયસન્સ હતા એ ઘણા સારા હતા. કારણ કે સ્માર્ટ કાર્ડ કાઢી અને જે તે કંપનીઓ અને સરકારની મિલીભગતને કારણે જે આજે પબ્લિકને હાલાકી છે એની સરાહના બહુ ખરાબ હાલત કહેવાય. તો અને આજની તારીખમાં પાછા લાયસન્સના 200 રૂપિયા અત્યારે ભરાવે છે. લાયસન્સ નથી છતાં રોજે રોજ પબ્લિક કનેથી 200 રૂપિયા જે તે કંપનીઓ લૂંટે છે. હવે જેના કને વસ્તુ નથી, જથ્થો નથી તો 200 રૂપિયા શું કામ તમે લ્યો છો? આ અંગે આરટીઓ અયુબપુરાએ મહાસભા ન્યૂઝ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું. ઉપરથી કંપની તરફથી સ્માર્ટ કાર્ડ નવા મંગાવતા નથી અને અહીંયા મોકલતા નથી અને અમે અમારા કમિશનર ઓફિસના અધિકારીઓને રિપોર્ટ કરેલો છે આ બાબતે કે બેકલોગ 3,500 થી 4,000 ચડી ગયો છે 4 દિવસ પહેલા. એ તો કાલે બી આવે અને અઠવાડિયા પછી બી આવે. કમિશનર ઓફિસથી કક્ષાએથી આ એક્શન લેવાય. લાયસન્સનું સર્ટિફિકેટ આપવાનું કીધેલું છે. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. હિમાલય અને ગિરનાર 99. લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું, તો મારી સાથે ચાલો. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99. ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોંડ. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નિમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 280 06298 99790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો, રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ.
પીજીવીસીએલ દ્વારા વીજળીના ભાવ વધારાના વિરોધમાં કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી ભાવ વધારાને તાત્કાલિક પગલું ખેંચવા માંગ કરેલ હતી. મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસના બે છેડા ભેગા નથી થતા તેવામાં આ વીજળીના ભાવ વધારા અસહ્ય બની રહેશે તેવું કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસના સભ્યોએ જણાવેલું હતું તથા આ પ્રસંગે વીજ બિલની હોળી કરી અને વિરોધ દર્જ કરવામાં આવેલ હતું. વીજળીના યુનિટમાં ભાવ વધારા સામે આજરોજ અમે મહિલા કોંગ્રેસે એક વીજળીના બિલોનું હોળી કરી અને જેબી ઓફિસ સામે વિરોધ પ્રદર્શિત કરેલ હતો. જે કાલથી જે વીજળીના યુનિટમાં ભાવ વધારો 17 પૈસા યુનિટ દીઠ થઈ રહ્યો છે અને એ અમલી પણ બનવાનો છે. ત્યારે અમારા મહિલા કોંગ્રેસની એક માંગ છે કે આ ભાવ વધારો જલ્દીમાં જલ્દી ગુજરાત સરકારે પાછો ખેંચી લેવો જોઈએ અને મહિલા કોંગ્રેસનો વિરોધ એટલા માટે છે કે આજ મોંઘવારીના જમાનામાં જ્યારે બે છેડા માંડ મળતા હોય ત્યારે આવા ભાવ વધારાથી એક બહેનો એક માનસિક તાણ અનુભવતી હોય છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ઘોર કળિયુગ. રાપર તાલુકાના તુડા ગામમાં માતાને મારતો પુત્ર. માતાને સાચવવાની જગ્યાએ પુત્ર તરછોડી અને મારવાની ફરિયાદ પોલીસમાં દાખલ કરાઈ. રાપર તાલુકાના તુણા ગામે કાળજુ કંપાવી દેતી ઘટના બની છે. સમગ્ર સમાજને કલક લગાડતી આ ઘટના ચકચાર મચાવી તેવી છે. માં આ એક શબ્દ આખી દુનિયાથી મોટો છે, પરંતુ આજના જમાનામાં આ શબ્દની કિંમત રહી નથી, માટે આવી ઘટનાઓ બની રહી છે. તો સાંભળીએ એક બદનસીબ માની વ્યથા તેના જ શબ્દોમાં. મારું નામ મેઘભાઈ છે. મેઘભાઈ, અમે તુણા રાપરથી આવીએ છીએ. છોકરાથી અમારાથી કર્યો છે ને છોકરાને મેં આ વીછું ખેડ્યો તો એના માથે દીકરા છે. મેં એટલો કીધો એને, બેટા તમે મારા ન થાવ તો તમે મારો ઘર ખાલી કરો. તો ઘર તો એમ તો ન પણ એટલો તો નમીન કે મારી અમારામાં ભૂલ પડી ગઈ, કાંઈ બોલ્યા નહીં. ડાયરેક્ટ કે કેમ ઘર ખાલી કરો છો તમે, મને કહી દો કે. તો એમ કરીને મને મારવા માંડ્યા. તો મારી મોટી છોકરી આવી છોટા તો ઓને એવા બન ઉપાડ્યા છે. બે મારી કરીને મારા માથે તો લાકડી ભાંગી છે. એ મારાથી નોંધારી કરી નાખી છે. મને એનો બાપ મરી ગયો ને તેમ મને હવે કાઢી મળી. મને તો કાઢી મારે કારણે મારી છોકરીથી નથી વહીવટ રાખતા બેનો. હવે અમે ક્યાં જઈએ? આજે અમારો સપોર્ટ નો લીધેલ તો ગયો. અમારો સપોર્ટ કોણ સાહેબ? દીકરાનો એકનો નામ રમેશ રામજી મોટાનો, નાનાનો નામ છે અરવિંદ રામજી. આ કડિયા કામ કરે તા ગામડે. મેં બે ગામડામાં ગડિયા કામ કરે છે. મારું નામ જસીબેન છે. અમે અહીંયા જ્યાદી જ રહીએ છીએ નાગોરમાં. અહીંયા અમારા ક્વાર્ટર છે. ફોરેસ્ટ ખાતામાં અમારું કામ કરીએ છીએ. ગુનું હતું કે અમે તો સાહેબ ત્યાંથી બોલાવા ગયા તમારી માને, અને હું આજે અમે ગયા તમે ભાઈને સમજાવ્યા કે ભાઈ તમે માને કેમ પૂછે નથી કહેતા, શું વાંક તો તમે આવી હાલતમાં માને ના જોવો તો કોણ દીકરા ના જોવો. એ રીતે અમે બોલવા ગયા, સમજાવવા ગયા તો અમાને પણ મારવા માંડ્યા ને મારી માને પહેલાં મારે. અમે મુકાવા ગયા તો અમાને પણ મારવા માંડ્યા. તમે આવી તમે શું કામ દેતા તો નથી, શું કામ મારકૂટ કરો? એ કે અમને અહીંયા રહેવા નથી દેવી ને કાઢી મૂકવી, આ જમીન નથી દેવી ને અહીંયા રહેવા જ નથી દેવો. તો એ ક્યાં રહીને જશે? એમ એને કોણ આવતા થશે? એને કોઈ નથી, એના માવતર નહીં, કુટુંબ નહીં, તો ક્યાં જશે? અમે દીકરી કેટલાડી રાખી. એ કે અમને પોલીસ કાંઈ નહીં કરે છે, અમે પૈસા ભરી દઈશું. એ અમને ધમકી આપે ને અમે મારી નાખશું એવી ધમકી આપે, અને અમે એકલી કેમ મૂકી? માહી લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસ. તમામ સ્ટાઇલના હેરકટ, મેકઅપ માટેનું બીજું નામ એટલે માહી લેડીઝ બ્યુટી પાર્લર. આઈબ્રો, પરમાનન્ટ હેર સ્ટ્રેટનિંગ, બ્રાઇડલ મેકઅપ, હેર કટિંગ તથા વિવિધ પ્રકારના ફેશિયલ તેમજ અવનવી લેટેસ્ટ ડિઝાઇનની મહેંદી મુકાવા એકવાર મુલાકાત લો. તમામ સુવિધા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે માહી બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસ. આપ આમંત્રિત છો માહી બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસમાં. તારીખ કોમ્પ્લેક્સ, માહેશ્વરી સમાજવાડી સામે, શ્રી આશાપુરા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રૂપ એમ રાજ પુરોહિત 8758539141. સોનુ બી ગોસ્વામી 8238217173. આજકાલ વ્યક્તિ સેક્સ કામ વાસનાથી પીડાઈ રહ્યો છે. સેક્સ મેનિયા અને આ કામ વાસના જ્યારે એના મગજમાં ઘર કરી જાય છે ત્યારે એ એટલી હદે નીચો જતો હોય છે કે પોતાની માં, બહેન રસ્તામાં જતી કે એકલતાનો લાભ લઈ કોઈ પણ મહિલા કે નાનકડી બાળકી ઉપર પણ આ કામ વાસનાનો કીડો સળવળાટ કરે છે ત્યારે બળાત્કાર ગુજારતો હોય છે. પરંતુ માનુકવામાં એક કામ વાસનાની હદ વટાવી ગયેલો વ્યક્તિ એટલો વિકૃત થઈ ગયો કે 13 વર્ષના બાળકને પોતાની કામ વાસનાનો શિકાર બનાવી ગયો. ત્યારે માનુકવામાં પણ આવી એક ગંભીર ઘટના બની છે, જેમાં કામ વાસનાથી પીડાતા એક વ્યક્તિએ 13 વર્ષના બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. સમગ્ર ઘટનાથી સમગ્ર કચ્છમાં એક ફિટકારની લાગણી
વરસાઈ છે ત્યારે હવે કચ્છમાં પણ બાળ શોષણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ અને સંબંધિત તંત્ર જાગૃત બને, વાલીઓ જાગૃત બને, અન્યથા બાળકોનું શોષણ પણ હવે કચ્છમાં ધીમે ધીમે શરૂ થવા લાગ્યું છે. આ 21મી સદી કે પછી કળિયુગ, અમુક હવસખોરો નરાધમો દ્વારા બાળકોમાં દિવસે ને દિવસે શોષણ વધવા લાગ્યું છે. બાળકો શોષણ મુક્ત બને એ માટે સરકારશ્રી દ્વારા કાયદાઓ પણ અમલી બન્યા છે, પરંતુ હવસના શિકારીને કાયદાઓની પણ પરવા નથી. ત્યારે માનુકા ગામના 13 વર્ષનો એક બાળક કામસર જતો હતો ત્યારે 21 વર્ષીય યુવાન જગદીશ આ બાળકને પકડી નદીમાં લઈ જઈ અને 3 કલાક સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું, પરંતુ અત્યારે સાંભળીએ ભોગ બનનાર બાળકની વ્યથા. મારી સાથે હું છાસ લેવા જતો હતો અને છાસ લઈને આવ્યો, વળતો હતો અને એ જગદીશ છે ને તે મને નંબર લખી દે એમ કીધું અને હું નંબર લખવા ગયો એના અને એ મને આમ નડી ધાબાડીને આમ તેડી ગયો મને ઢીસડીને. ઓલી જલારામ ગેરેજના બાજુમાં નદી છે એને મસ્તી કરી જઈ હતી પેન્ટ ઉતારીને મને 3 કલાક સુધી એને પોતે જ છોડી દીધું. મેં કીધું કે હવે મેં એને ધીકા આણ્યા ને મેં એને તો પછી પોતે એ કે હવે જા આવે. એ 21 કે 22 વર્ષનો એટલે હશે. એ ડ્રાઇવિંગ કરે છે, ગાડી હલાવે છે. માનકો રામદેવપીર મંદિર છે ને એ બાજુ રામદેવપીર વિસ્તાર. અદ્યતન સુવિધા સભર હોસ્ટેલ બિલ્ડિંગ હળવી પળો માણી રહેલા પ્રાથમિક અને માધ્યમિકના બાળકો, વિશાળ ભોજનાલય, શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ રહેલા વિદ્યાર્થીઓ, વિશાળ સ્કૂલ બિલ્ડિંગ, પ્રાર્થનામાં મગ્ન વિદ્યાર્થીઓ, ઇન્ટરનેટ સાથેની 30 કમ્પ્યુટરની લેબ, પ્રયોગશાળા, શૈક્ષણિક કાર્ય કરાવતા શિક્ષકશ્રી, વિશાળ રમતગમતના મેદાનમાં કોચની દેખરેખ હેઠળ ચાલતી વિવિધ રમતોની પ્રેક્ટિસ. ભુજમાં આંકડાની રમતની બોલબાલા આજે વધુ એક સટોડિયાને ડીશ ટાપે પકડી પાડ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હજુ કેટલા આંકડા રમાડતા શકુનીઓ બાકી છે. ભુજમાં બસ સ્ટેશન વિસ્તારમાં આજે વધારે એક આંકડા રમાડતો શખ્સ ઝડપાયો છે. ભુજમાં સંજોગનગર વિસ્તારમાં રહેતો મોહમ્મદ રફીક સમાને પોલીસે આંકડા રમાડતા પકડી પાડેલ છે અને 1400 રૂપિયા પણ કબજે કરેલ છે. છેલ્લા 2 દિવસમાં આંકડા રમાડતા 2 શકુનીઓ પોલીસ પાંજરે પુરાયા છે. ત્યારે સમગ્ર કચ્છનો દગદગતો પ્રશ્ન એ છે કે આજની પેઢી કયા રસ્તા ઉપર જઈ રહી છે? આ આંકડાની જુગારનો અંત ક્યારે આવશે? ભુજમાં હોટલ પ્રિન્સ રેસિડેન્સીની સામે બાઇક સ્લીપ થતા બાઇક ચાલકને ઈજા થઈ. પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી આ બાઇક સવારને રજા આપવામાં આવી છે. ભુજની ભાગોળે હિલ ગાર્ડનના રસ્તા પર હોટલ પ્રિન્સ રેસિડેન્સી સામે સવારના સમયમાં બાઇક સ્લીપ થતા જગદીશભાઈ પટેલ ઉંમર વર્ષ 40 માથાના ભાગમાં ઈજાઓ થઈ હતી. સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી જગદીશભાઈને રજા આપવામાં આવી છે. મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. દહેજ ન મળવાને કારણે આદિપુર આવતી જાન પરત, સમગ્ર જિલ્લામાં ચકચાર. રેલવે વિરુદ્ધ અંજાર નગરની માંગણી રેલવે તંત્ર સમક્ષ મૂકતા આંદોલનનો સુખદ અંત. રાપર તાલુકામાં 2.5 લાખ ઢોર સામે માત્ર એક જ તબીબ, દવાખાના વેરાન. આવતીકાલે ભુજવાસીઓ પાણીથી રહેશે વંચિત, સમારકામથી પુરવઠો ખોરવાશે. નવા ફોર્મ્યુલાથી પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થશે. 1 થી 2 રૂપિયાનો ઘટાડો થાય તેવી શક્યતા. ગરમીથી મધ્યપ્રદેશમાં 3 મોત, 4 થી 5 દિવસ ગરમી યથાવત રહેશે, મોસમ વિભાગનો અહેવાલ. ગરમીના કારણે નર્મદા ડેમ જોવા જતા પ્રવાસીની સંખ્યામાં 80 થી 90% ઘટાડો નોંધાયો. ચોટીલા નજીક ગૌમાંસ ભરેલી ઇન્ડિકા ઝડપાઈ, જથ્થો અમદાવાદ લઈ જવાતો હતો. કૃત્રિમ પગથી એવરેસ્ટ સર કરતી અરુણા સિંહે ઇતિહાસ રચ્યો છે. 36 લાખનો દારૂ કલોલ નજીક ઝડપાયો, અમદાવાદ ડિલિવરી થવાની હતી. બીસીસીઆઈના અધ્યક્ષ શ્રીનિવાસનના જમાઈ મેચ ફિક્સિંગ કેસમાં શંકાના દાયરામાં. સ્પોર્ટ ફિક્સિંગ મામલે મદ્રાસ હાઈકોર્ટે ખેલ મંત્રાલય, આઈપીએલ અને બીસીસીઆઈને નોટિસ પાઠવી છે. સીબીઆઈને કેસ નોંધવા જણાવ્યું. આઈપીએલ 6માં ચેન્નઈ ફરીથી ફાઇનલમાં પ્રવેશી, જાડેજાએ કરી કમાલ. અમેરિકામાં વિનાશક વાવાઝોડામાં 95ના મોત, અનેક લાપતા. હવે પાકિસ્તાન ભારત પાસેથી વીજળી ખરીદશે. 1000 મેગાવોટ વીજળી ખરીદવા ચક્રો ગતિમાન. ભારતે બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલનું ગોવા ખાતે સફળ પરીક્ષણ કર્યું.
ઉત્તર પ્રદેશમાં 2 પોલીસ જવાનો પોતપોતામાં બાખડ્યા, ધોકાવારી કરતા બંને જવાન ઘાયલ. સીબીઆઈના ટેકાથી ચાલે છે સરકાર, ભાજપે કર્યા આક્ષેપો. સ્પોર્ટ ફિક્સિંગમાં પ્રથમ બોલીવુડ અભિનેતા બિંદુ ધારાસિંહની ધરપકડ કરવામાં આવી. ભારત ચીન સમજૂતીથી માન સરોવર જતા યાત્રિકોને વિશેષ સુવિધાઓ મળશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત માં આશાપુરા ન્યૂઝ સમક્ષ મૂકી શકો છો. અમો આપના અવાજને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી માં આશાપુરા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.